ઓડિયો 1. પ્રકૃતિના પ્રવાહમાં અવરોધરૂપ ન બનો. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. પ્રકૃતિના પ્રવાહમાં અવરોધરૂપ ના બનો. યુગ પરિવર્તનની શરૂઆત લોકોના દ્રષ્ટિકોણમાં ફેરફાર થવાની સાથે જ થાય છે. લોકોની વિચારવાની શૈલી, ઈચ્છા, અભિરુચિ તથા પ્રવૃત્તિ જો હલકી હોય તો તેના પરિણામે વ્યક્તિ અને સમાજની સામે અનેક જાતની મુશ્કેલીઓ, ચિંતાઓ તથા સંકટો ઉત્પન્ન થાય છે. તેથી ઉલટું, જો લોકોની રુચિ શ્રેષ્ઠતા અને આદર્શવાદિતા સ્વીકારવામાં હોય, પ્રસન્ન થવા માટેનું લક્ષ્ય બિંદુ પરમાર્થ હોય, તો સંસારમાં સ્વર્ગીય પરિસ્થિતિનો જન્મ થશે અને દરેક વ્યક્તિ સુખ શાંતિનો અનુભવ કરશે. આ સિદ્ધાંત પર જ વિશ્વ શાંતિ અને સુખનો આધાર રહેલો છે. યુગ પરિવર્તનનું કાર્ય ક્યાંથી શરૂ થાય છે તે જાણવું હોય તો તેની એક જ કસોટી છે કે ક્યાં સ્વાર્થનો ત્યાગ કરીને તેના સ્થાને પરમાર્થને સ્વીકારવામાં આવ્યો છે, ક્યાં તૃષ્ણા અને વાસનાને તિલાંજલિ આપીને શ્રેષ્ઠતા અને આદર્શવાદિતાને ફળીભૂત કરવાનું સાહસ કરવામાં આવ્યું છે. જ્યાં આ જાતની સત્પ્રવૃત્તિઓ વધી રહી હોય ત્યાંથી જ યુગ નિર્માણની શરૂઆત થાય છે. નવા યુગમાં લોકોને ભરણ પોષણ માટે સાદાઈથી કામ ચલાવી શકવા જેટલી થોડી આજીવિકાથી જ પૂરેપૂરો સંતોષ માનવો પડશે. ભવિષ્ય માટે સંગ્રહ કરવાની વૃત્તિ કોઈની પણ રહેશે નહીં. લોકો કુટુંબ સેવાની જવાબદારી પૂરી રીતે નિભાવશે, પણ પુત્ર પૌત્રો માટે 7 પેઢી સુધી બેઠા બેઠા ખાવા માટે ધન મૂકી જવાને મૂર્ખતા અને અનીતિવાળું હલકું કાર્ય ગણશે. આ દ્રષ્ટિએ સમાજવાદ અને અધ્યાત્મવાદ એક સરખા છે. વ્યક્તિએ પોતાની પ્રતિભા, યોગ્યતા અને વિભૂતિઓનો એક ભાગ જ પોતાના તથા પોતાના કુટુંબ માટે વાપરવો જોઈએ અને તેનો મોટો ભાગ સમાજ કલ્યાણમાં વપરાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. આ દ્રષ્ટિકોણ જ સતયુગનો આધાર છે. રામ રાજ્યની સ્થાપના આ જ સત્પ્રવૃત્તિઓના આધારે થશે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના સંકુચિત સ્વાર્થમાં કીડાની જેમ ખદબદતી રહેશે, ત્યાં સુધી દિવ્ય વાતાવરણ અને સ્થિર સુખ શાંતિના દર્શન થશે જ નહીં. યુગ પરિવર્તનનો પાયો પરમાર્થ કાર્યો ઉપર જ આધારિત છે, જેથી આપણે તે માટે ધ્યાન એકાગ્ર કરવું પડશે અને એ જાતની પ્રવૃત્તિઓમાં વધારો કરવાનું આંદોલન ચલાવવું પડશે. આગામી સમય એ સુનિશ્ચિત સંભાવના સાથે લઈને આવી રહ્યો છે કે સંપત્તિ પર વ્યક્તિનો નહીં, સમાજનું સ્વામિત્વ હશે. જેવી રીતે રાજાઓના રાજ્ય, જાગીરદારોની જાગીર, જમીનદારોની જમીનદારી જોતજોતામાં ચાલી ગઈ, તેવી રીતે આગામી દિવસોમાં વ્યક્તિગત સંપત્તિઓનું પણ રાષ્ટ્રીયકરણ થશે. વ્યક્તિ તેમાંથી તેટલો જ લાભ લઈ શકશે જેટલો તેને સરેરાશ દરજ્જાના ભારતીય નાગરિકના સ્તર પર જીવિત રહેવાની સુવિધા મળી જાય. મનુષ્ય પોતાની પ્રતિભાને અનુરૂપ ઉપાર્જન તો કરી શકશે, પણ તેનો લાભ તે જ વ્યક્તિ માટે સુરક્ષિત રહી શકશે નહીં, પરંતુ સમસ્ત માનવ જાતિ એ સભ્યની ઉપલબ્ધિઓનો લાભ ઉઠાવ્યા કરશે. મનુષ્યની પ્રતિભાઓનો વિકાસ જે પરિસ્થિતિઓ પર નિર્ભર છે તે સમસ્ત માનવ જાતિની ચીર સંચિત થાપણ છે. શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે જે સાધનોથી તે આગળ વધી શક્યો છે તે લાખો કરોડો વર્ષોના અનુદાનથી ઉત્પન્ન થયા છે. એટલે સમાજને પૂરેપૂરો અધિકાર છે કે કોઈ વ્યક્તિની પાસે જો પ્રતિભા, ક્ષમતા અને સંપદા છે તો તેનો ઉપયોગ અને ઉપભોગ કરે. આજે આ વાત અટપટી લાગે છે, કેમ કે લાંબા સમયથી આપણી વિચાર પદ્ધતિ સંકુચિત અને સ્વાર્થી થઈ ગઈ છે, પણ હવે તેને બદલવી જ પડશે. સામ્યવાદી રાજ્યમાં આજે લગભગ અડધી માનવજાતે આ નીતિનો સ્વીકાર કર્યો છે અને એ જોઈ લીધું છે કે વ્યક્તિ અને સમાજનો સ્વસ્થ વિકાસ આ પદ્ધતિ ઉપર જ આધારિત છે. આવી જ માન્યતા અધ્યાત્મવાદની પણ છે. પ્રાચીન કાળમાં દાનનું ખૂબ જ મહત્વ હતું. વ્યક્તિની પાસે જ્યારે થોડી પૂંજી એકઠી થતી કે તરત જ તે સમાજ કલ્યાણના કાર્યોમાં વાપરવામાં આવતી હતી. તેમાં જ વ્યક્તિને સંતોષ મળતો હતો
અને સન્માન પણ મળતું હતું. સ્વાર્થી, સંગ્રહખોર, કંજૂસ તથા પોતાની કમાણી પોતે જ ખાનાર સંકુચિત વ્યક્તિને ચોર, પાપી, હત્યારો વગેરે નામોથી તિરસ્કાર કરવામાં આવતો હતો. ભારતીય ઇતિહાસનું પાને પાનું આ તથ્યની સાક્ષી પૂરે છે. લોકો કમાણી તો કરતા હતા, પણ તેનો મોટો ભાગ લોક કલ્યાણમાં વાપરતા હતા. લોકો પોતાના સંતાનોમાં સુસંસ્કારોનું સિંચન તો કરતા હતા, પણ તેમના માટે ધન છોડી જવાની વાત વિચારતા ન હતા. આ અધ્યાત્મવાદનો દ્રષ્ટિકોણ છે. જ્યાં જ્યાં આ દ્રષ્ટિકોણનો ઉપયોગ થશે ત્યાં ત્યાં પાપ, શોષણ, અનીતિ, દુષ્ટતા વગેરે માટે કોઈ શક્યતા રહેશે નહીં. લોભ અને મોહ જ સામાજિક અવ્યવસ્થા, ગુનાઓ અને અસંતોષ પેદા કરે છે. આ બંનેને જ્યાં કાબૂમાં લેવામાં આવશે ત્યાં સુખ શાંતિની સ્વર્ગીય પરિસ્થિતિ સ્થાપવામાં, વિશ્વ શાંતિના પ્રશ્નો ઉકેલવામાં કોઈ જ મુશ્કેલી નડશે નહીં. યુગ પરિવર્તન ખરી રીતે માણસનું ભાવનાત્મક પરિવર્તન જ છે. આજે આપણા વ્યક્તિગત જીવનને વાસના અને તૃષ્ણાએ ઘેરી લીધું છે. માણસની મોટા ભાગની શક્તિ આ બે દુષ્પ્રવૃત્તિઓની બલિવેદી પર જ વેડફાતી રહે છે. શરીરને શણગારવાના તથા મોજ મજાનો આનંદ લેવાના સાધનો એકઠા કરવામાં જ આપણા કિંમતી જીવનનો મોટો ભાગ ખર્ચાઈ રહ્યો છે. આ તૃષ્ણા વાસનાઓની થોડીક પૂર્તિ કરવા માટે જેટલો સમય તથા શ્રમ ખર્ચાય છે તેનો જો હિસાબ કરવામાં આવે તો તે એક ખૂબ મોટી સંપત્તિ જણાશે. જો એટલા સમયનો ઉપયોગ જ્ઞાનરૂપી સંપત્તિ અને સદ્ગુણોના વધારા માટે કર્યો હોત, પરમાર્થના કાર્યો માટે, જનકલ્યાણ માટે કરવામાં આવ્યો હોત તો આપણી સ્થિતિ કંઈ જુદી જ હોત. સંસારના મહાન પુરુષોની લાઈનમાં આપણે પણ બેઠા હોત. મહાપુરુષોના જીવન ઉપર ગંભીર દ્રષ્ટિપાત કરતા આપણે એક જ નિર્ણય પર આવી શકીએ છીએ કે તેમણે વ્યક્તિગત ઈચ્છાઓને, તૃષ્ણા અને વાસનાઓને તિલાંજલિ આપી હતી. તેઓ સાદાઈથી જીવન જીવ્યા હતા. જે કાંઈ સહેલાઈથી મળે તેમાં જ સંતોષ માનીને શરીર યાત્રાનો ક્રમ ચલાવતા હતા. આ સ્વીકારતા જ મસ્તકમાં જે અસંખ્ય કામનાઓની આગ સ્મશાનની ચિતાની જેમ બળતી હતી તે શાંત થઈ જાય છે તથા ઉદ્વિગ્નતા દૂર થઈ જાય છે. સ્વર્ગીય જીવનની આ જ નિશાની છે. જેના અંતઃકરણમાં ભૌતિક કામનાઓ ખળભળાટ મચાવતી નથી, એ જ ખરી રીતે યોગી, યતિ અને જ્ઞાની છે. શરીરના ગમે તેવા સાધન ભેગા થઈ જવાથી જેને તૃપ્તિ થઈ ગઈ તો સમજવું જોઈએ કે તેણે અધ્યાત્મવાદનું આખું તત્વજ્ઞાન સાર રૂપે હૃદયંગમ કરી લીધું. ભલે ને તેણે મોટા મોટા ગ્રંથ ન વાંચ્યા હોય. કૂવામાં પાણીના નાના નાના ઝરણા ચારે બાજુથી આવીને એકઠા થાય છે. એ મામૂલી ઝરણાઓ એક યશસ્વી કૂવાના રૂપમાં અસંખ્ય માણસો, પ્રાણીઓ તથા વનસ્પતિઓની તરસ દૂર કરવા માટે સમર્થ બને છે. કૂવાનો બધો જ યશ એ પાણીની સરવાણીઓના આત્મદાનનું જ પરિણામ છે. જો તે સંકુચિત બની ગઈ હોત, પોતાનો જ સ્વાર્થ વિચારત, પોતાની સંપત્તિ મફતમાં આપતા અચકાત, તો આ સંસારમાં એક પણ કૂવો બની શક્યો ન હોત અને બધા પ્રાણીઓ તરસથી તરફડીને પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હોત. સંસારના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુંદરતા એ એક યશસ્વી કૂવા જેવા છે કે જેને સજીવ રાખવા માટે પાણીની કેટલીક સરવાણીઓનું, શ્રેષ્ઠ આત્માઓનું સતત અનુદાન મળતું રહે તે જરૂરી છે. આજે આ જ સત્પ્રવૃત્તિનો મોટો દુષ્કાળ પડ્યો છે. લોકો પોતાની વ્યક્તિગત તૃષ્ણાઓની પૂર્તિમાં પગથી માથા સુધી ડૂબેલા રહે છે. દાન, પુણ્ય અને પૂજા પાઠના નામે તેમને ભવિષ્યમાં એક પૈસાના બદલામાં તે લાખો કરોડો ગણો બનીને પાછો મળી જાય એ આશાથી જ ખર્ચ કરે છે. અવિવેકી નર પશુઓ આવા હોય તે તો સમજી શકાય છે, પણ ભક્તિ, જ્ઞાન, અધ્યાત્મ, વેદાંત, બ્રહ્મ જ્ઞાન, તત્વદર્શન જેવા વિષયો ઉપર ભારે ચર્ચા કરવામાં સમર્થ લોકોની પણ જ્યારે કસોટી કરવામાં આવે કે તેમણે સમાજ માટે શું કર્યું, ત્યારે નિરાશા જ મળે છે. વિશ્વ માનવને તેમના અનુદાનની ખાસ જરૂર છે. તે આપવાની તેટલી ઉત્કંઠા, દયા અને શ્રદ્ધા તેમના હૃદયમાં પેદા નથી થતી, ત્યારે
એ બ્રહ્મજ્ઞાન ભલા કોનું કલ્યાણ કરી શકે? જન કલ્યાણની બધી સત્પ્રવૃત્તિઓથી જ કોઈ વ્યક્તિ, દેશ, ધર્મ, સમાજ તથા સંસ્કૃતિની શ્રેષ્ઠતા માપી શકાય છે. સાચા ખોટાની ઓળખ તેના આધારે જ થાય છે. આપણા દેશમાં લોકોએ યશ અને વર્ચસ્વ મેળવવા માટે જ્યાં ત્યાં જન કલ્યાણના તમાશા ઊભા કરી દીધા છે. પણ જો તેમાં કેટલી વ્યક્તિઓ પોતાની કમાણીનો કેટલો મોટો ભાગ અર્પણ કરી રહી છે એ જોવામાં આવે ત્યારે બધું પોલમ પોલ જ જણાય છે. જન સેવાના નામે ડેરા તંબુઓ નખાય છે અને ઉખડતા રહે છે. તેનાથી આપણે મનોરંજન અથવા આત્મપ્રવંચના ભલે કરતા રહીએ, પણ કોઈ નક્કર કામ થઈ શકશે નહીં. જન સેવાનું કોઈ એકાદ કિરણ ક્યાંય ઉદય પામેલું જોવું હોય તો જેમણે પોતાની વ્યક્તિગત સંપત્તિ તથા કમાણીનો વધુમાં વધુ ભાગ જનતા જનાર્દનના ચરણોમાં અર્પણ કરી દીધો હોય તેવી વ્યક્તિઓને સંસ્થાના કાર્યકર્તાના રૂપમાં શોધવી પડશે. ગરીબની પાસે પરસેવો, મહેનત, શિક્ષિતની પાસે મસ્તક અને ધનવાન પાસે ધનની જે બચત થાય છે તેને તેમણે આત્માનો, પરમાત્માનો પોકાર સાંભળીને સંકુચિતતાના બંધનો તોડીને પરમાર્થના કામમાં વાપરવી જોઈએ. જેઓ આ તથ્યને હૃદયમાં ઉતારી લે છે અને એના આધારે જ પોતાની નીતિ તથા કાર્ય વ્યવહાર નક્કી કરે છે તે જ આ ધરતીના સાચા દેવો છે. દેવો દ્વારા જ યુગ પરિવર્તન જેવા મહાન કાર્યોની ભૂમિકા સંપાદિત થાય છે. લાંબા સમયથી આ દૈવી પરંપરા બંધ થઈ ગઈ છે. હવે આપણે આપણું બધું સાહસ એકઠું કરીને તૃષ્ણા અને વાસનાના કાદવમાંથી બહાર નીકળવું પડશે અને વાચાળતાથી નહીં પણ પોતાના કાર્યોથી, આચરણથી પોતાની શ્રેષ્ઠતાનું પ્રમાણ આપવું પડશે. આપણો દાખલો જ બીજા અનેક લોકોને અનુકરણ કરવાનું સાહસ આપશે. વાણી અને લેખનના માધ્યમથી લોકોને કોઈ બાબતની તથા અધ્યાત્મવાદની પણ માહિતી આપી શકાય છે. ભાષણોનો તેનાથી વધુ બીજો કોઈ ઉપયોગ નથી. બીજાને જે કંઈ શીખવવું હોય તેનો એકમાત્ર ઉપાય પોતાના આચરણ દ્વારા પોતાનો દાખલો રજૂ કરવો એ જ છે. આ જ મજબૂત, સાચી અને પ્રભાવશાળી પદ્ધતિ છે. બીજાને બદલવા હોય તો પોતે બદલાવવું જ પડે છે. બીજાને સ્વાર્થપરાયણતા છોડીને પરમાર્થના માર્ગે ચાલવાની કાયમી પ્રેરણા આપવી હોય તો તે પોતાની તૃષ્ણા અને વાસનાની ઝંઝાળ દૂર કરીને જ આપી શકાય. યુગ પરિવર્તન વ્યક્તિ પરિવર્તનથી શરૂ થાય છે. પ્રબુદ્ધ પરિજનોમાંથી પ્રત્યેકે દરરોજ પડે પડ એક પ્રશ્ન કરવો જોઈએ કે શું આ પ્રકારનો પ્રકાશ અને ઉત્સાહ પોતાની ભીતર ઉત્પન્ન થવા લાગ્યા છે? જો હા, તો સમજવું જોઈએ કે પોતાની ગણતરી મહાકાળના દેવ પાર્ષદોમાં થવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યારે આપણે આપણી જ નહીં આ વિશ્વ વસુધાની સુરક્ષા સુંદરતા વધારવાનું શાશ્વત શ્રેય પ્રાપ્ત કરીશું. આજની સૌથી મોટી સમસ્યા બુદ્ધિમત્તા અને લોકસેવા. આંધી, વાવાઝોડું કે પવનનું તોફાન આવે ત્યારે જે ઝાડ અક્કડ રહે છે તે ઉખડીને ફેંકાઈ જાય છે, પરંતુ જે નમી જાય છે, ઝૂકી જાય છે તે સહેલાઈથી બચી જાય છે. નાના છોડવાઓ અને વેલાઓ ગમે તેવા આંધી તોફાનમાં પોતાનું અસ્તિત્વ એટલા માટે ટકાવી શકે છે કે તેઓ સમયના પ્રવાહને સમજીને પોતાની રીતભાત બદલી નાખે છે. જે તરફ પવનનો પ્રવાહ વહેતો હોય છે એ તરફ ઝૂકી જાય છે. જો કે આદર્શોને છોડવાની બાબતમાં કોઈ સમજૂતી થઈ શકતી નથી. પાપની સાથે મેળ કરી શકાતો નથી, પણ જ્યાં પોતાની ભૂલ હોય ત્યાં દુરાગ્રહ છોડવાનું તો જરૂર બની શકે. જ્યારે પોતાને કોઈ મોટી સજા થાય એવું હોય ત્યારે તેવા કામ કરતા અટકી જવા જેટલી સમજદારી તો સૌ કોઈમાં હોવી જ જોઈએ. ચોરને પકડીને કોર્ટમાં હાજર કરવામાં આવે છે ત્યારે તે પણ સખત દંડથી બચી જવાય તે માટે નમ્ર અને સજ્જન હોય એવો વ્યવહાર કરવા લાગે છે. ઓડિયો 2. આજે હવે મહાકાળનો સખત દંડ માથા પર આવી પહોંચ્યો છે ત્યારે આપણે આપણી રીતભાતને બદલવી જ જોઈએ.
તેની દિશામાં ઝૂકવા માટે આગામી દિવસોમાં લાચાર થવું પડશે. એ દિશામાં આપણે પહેલેથી જ ઝૂકી જવું જોઈએ. સમયથી પહેલા ચેતી જવું એ જ બુદ્ધિમાની છે. જેઓ સૂર્યોદય પહેલા ઉઠી જાય છે તેઓ જ નફામાં રહે છે. આજ સુધીમાં જે કાંઈ થઈ ચૂક્યું તે થઈ ગયું, પણ હવે જરાય સમય બગાડ્યા વિના આપણે સુધરવું અને બદલાવું જોઈએ. મહાકાળ સમયને બદલી નાખવા માટે આતુર છે. આ ગંદો અને ફુવડ જમાનો નકામો સાબિત થઈ ચૂક્યો છે. આપણે જે દિશામાં ચાલી રહ્યા છીએ તે દિવસે દિવસે વધુ ને વધુ સંકટો પેદા કરી રહી છે અને સર્વનાશની સંભાવનાઓ સામે આવી ગઈ છે. આવી સ્થિતિમાં પાછા વળવા અને માર્ગ બદલવા સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. જો દુરાગ્રહથી આ જ રીતભાત ચાલુ રાખવામાં આવે તો આપણા અસ્તિત્વને સુરક્ષિત રાખવું પણ અશક્ય બની જશે. ઉનાળામાં જેઓ ગરમ કપડાં પહેરી રાખવાનો આગ્રહ રાખે છે તેમને અણસમજુ જ કહી શકાય. જ્યાં સુધી પોલ ચાલી શકતી હતી ત્યાં સુધી ચાલી ગઈ, પણ જ્યારે માનવ જાતિના ભાવનાત્મક પુનર્નિર્માણનો બધો જ સામાન તૈયાર કરવો પડ્યો છે ત્યારે જૂના માર્ગને વળગી રહેવાથી કોઈ જ લાભ થવાનો નથી. નવા યુગમાં સંકુચિત સ્વાર્થનું લક્ષ્ય લઈને જીવવું અને તૃષ્ણા વાસનાના ગોરખ ધંધામાં જ ફસાઈ રહેવું એ કદાચ કોઈ ખૂબ ધૃણાપાત્ર માણસ માટે જ શક્ય છે, પણ કાલે તો એ બધું જડ મૂળથી બદલાઈ જવાનું છે. ધન દોલત એકઠી કરવાની, અહંકારને પોષવાની અને વિલાસિતાના ઠાઠમાઠ કરવાની આજના લોકોની રીતભાત કાલે એક અજાયબ ઘરની ચીજ બની જશે ત્યારે કોઈ પણ આ રીતે જીવશે નહીં. દરેક વ્યક્તિ પોતાના આંતરિક જીવનમાં શ્રેષ્ઠતા અને બાહ્ય જીવનમાં આદર્શવાદિતાને જ પ્રથમ સ્થાન આપશે. આ હરીફાઈમાં જે જેટલો આગળ વધી શકશે તેને તેટલો જ મોટો માણસ, મહામાનવ, શ્રદ્ધાસ્પદ અને સન્માનને યોગ્ય માનવામાં આવશે. સંકુચિત સ્વાર્થની ગંદકીમાં ફસાયેલા લોકો તો અસ્પૃશ્ય અછૂતની જેમ ધૃણિત બનીને દૂર ઊભા રહેશે. ત્યારે લોકો જરા જેટલું દાન પુણ્ય કે થોડું કર્મકાંડ કરીને સ્વર્ગ મુક્તિના સ્વપ્નો જોશે નહીં, પરંતુ જીવનને સાંગોપાંગ રૂપમાં શ્રેષ્ઠ બનાવવાની જીવન સાધના દ્વારા જ આત્મકલ્યાણનો માર્ગ પાર કરી લેશે. આ નવો યુગ આવવાની શક્યતા સ્પષ્ટ છે. આગામી વિશ્વવ્યાપી ઉથલપાથલ સમગ્ર રીતે તેની જ પૂર્વ સૂચના છે, પ્રસવ પીડા છે. તેથી ઈશ્વરની ઈચ્છામાં આપણી ઈચ્છા મેળવી દઈને ચાલીએ એ જ સારું છે. આંધી તોફાનમાં અથડાવા કરતાં આપણે સમયસર ઝૂકી જઈએ. જે ચોક્કસ ઘટના બનવાની છે, જે યોગ્ય છે તેને અનુરૂપ ચાલવું એ જ શ્રેયસ્કર છે. ગાયત્રી પરિવારમાં એ જ રીતભાત સ્વીકારવાનો અભ્યાસ કરાવવા માટે જ 100 સૂત્રી યુગ નિર્માણ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે. એ આચાર સંહિતાને સ્વીકારીને પોતાના ભાવના સ્તર અને કાર્યને એવા બનાવવા જોઈએ કે જેનો નવયુગમાં સ્વીકાર કરવો પડશે. જનસેવા માટે થોડોક સમય કાઢતા રહીએ તો ધીમે ધીમે એ જાતનો અભ્યાસ થઈ જશે કે જે નવયુગ માટે અનુરૂપ તથા અનુકૂળ હોય. પોતાને એકદમ બદલવામાં મુશ્કેલી પડશે. તેથી ધીમે ધીમે આજથી જ તેની શુભ શરૂઆત કરવી જરૂરી છે. આપણે પોતે તો બદલાઈએ જ, પરંતુ બીજા જે લોકોને આપણે પ્યાર કરીએ છીએ, જેમનું આપણે હિત ઈચ્છીએ છીએ, તેમને પણ બદલાવવાની પ્રેરણા આપવી જોઈએ. સ્ત્રી, પુરુષ, ભાઈ ભત્રીજા, કુટુંબી, સંબંધી, મિત્ર, પરિજન બધાને તેઓ પોતપોતાની રીતભાત બદલે તેવી પ્રેરણા આપવી જોઈએ. આ આપણી પ્રાથમિક ફરજ છે અને તેને પૂરી કરવા માટે પૂરી સાવધાનીથી તેમાં લાગી જવું જોઈએ. કેમ કે મહાકાળની ભાવિ દંડ વ્યવસ્થા ગમે તેવી આડીઅવડી નથી, પણ એક ચોક્કસ ઉદ્દેશ માટે છે. જો લોકો બદલાઈ જાય, સુધરી જાય તો એ ક્રૂર કર્મની જરૂર રહેશે નહીં. આપણે બદલાઈ જવાથી ભાવિ મુશ્કેલીઓ દૂર થઈ શકશે. આપણે લોકોને દુર્બુદ્ધિ છોડવા અને સન્માર્ગ પર ચલાવવા પ્રયત્ન કરીએ એ જ વિશ્વ માનવની સૌથી મોટી સેવા છે. યુગ નિર્માણ યોજના એક એવો જ વિશાળ કાર્યક્રમ છે. મહાકાલની ઈચ્છા પણ પૂરી થઈ જાય અને આપણે કાળદંડના પ્રહારોથી બચી જઈએ.
તેવો જો કોઈ ઉપાય હોય તો તે યુગ નિર્માણ યોજનાના કાર્યક્રમોના માધ્યમથી જનમાનસમાં યોગ્ય પરિવર્તન કરવાનો છે. આ આજનો સૌથી મોટો પરમાર્થ છે. ભાવનાત્મક પરિવર્તનનો એકમાત્ર પ્રયોગ સાધન. મનુષ્ય શરીરમાં સૂતેલા દેવત્વને જાગૃત કરવું એ જ આજે ઈશ્વરની સૌથી મોટી પૂજા છે. યુગ ધર્મ તે માટે જ જાગૃત આત્માઓને આમંત્રિત કરી રહ્યો છે. નવયુગના નિર્માણનો આધાર એ જ છે. જે અસુરતાની દુષ્પ્રવૃત્તિઓએ સંસારને દુઃખ દરિદ્ર ભર્યો તથા નરક જેવો બનાવી દીધો છે, જે અવિવેકે પરમાત્માના પુત્ર એવા આત્માને કાદવના કીડાથી પણ ગંદી સ્થિતિમાં લાવી દીધો છે, તેનો નાશ દેવત્વના વધારાથી જ થશે. અંધકાર દૂર કરવા માટે પ્રકાશ ઉત્પન્ન કરવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. માણસની આંતરિક સંકુચિતતા અને અવિવેકી સ્થિતિનો નાશ કર્યા સિવાય બીજી કોઈ પણ રીતે ઉજ્જવળ ભવિષ્યની આશા રાખી શકાય નહીં. ધન વૈભવ વધવાથી નહીં, પણ સદ્ભાવ વધવાથી જ માનવીય ગૌરવનું પુનરુત્થાન શક્ય બનશે. આ મહાન કાર્યને ભૌતિક સ્તરે કરવામાં આવતા સામાન્ય પ્રયત્નો દ્વારા પૂરું કરી શકાતું નથી. તે માટે ઊંડા ઉતરવું પડશે અને માનવીના અંતઃકરણને સ્પર્શીને તેને પ્રભાવિત કરી શકાય એવો પ્રયત્ન કરવો પડશે. તે આધાર અધ્યાત્મ જ હોઈ શકે. માણસની પ્રકૃતિને બદલવા અને તેના કાર્યોની દિશા બદલવાનું મહત્વનું પરિવર્તન તેનું અંતઃકરણ બદલાવાથી જ થઈ શકશે, અને અંતઃકરણનું પરિવર્તન માત્ર ભૌતિક સાધનો અને પ્રયત્નોથી થવું શક્ય નથી. લોહીની નસોમાં કોઈ દવાનો પ્રવેશ કરાવવા માટે ઇન્જેક્શનની સોય જ ઉપયોગી થાય છે. તેવી જ રીતે માનવીય અંતઃકરણને પ્રભાવિત કરવાનું કાર્ય આધ્યાત્મિક ભાવનાઓના માધ્યમથી જ પૂરું થઈ શકે છે. એમ તો સમાજમાં ફેલાયેલી બુરાઈઓ દૂર થઈને વ્યક્તિ વધુ ઈમાનદાર બને એવું સૌ કોઈ ઈચ્છે છે. તેના માટે બીજા પ્રચાર સાધનોની જેમ કલમ અને વાણીનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ મોટામાં મોટા 2 સાધનો જણાય છે. આ 2 સાધનોથી જ સ્કૂલોમાં બાળકોને ગણિત, ભૂગોળ, ઇતિહાસ વગેરેનું શિક્ષણ આપવામાં આવે છે. ખેતી, કલા કારીગરી, સ્વાસ્થ્ય વગેરે વિષયોની જાણકારી પણ મોટા ભાગે આ માધ્યમોથી જ મળે છે. નેતા લોકો કોઈ આંદોલન પણ એ સાધનોથી જ ચલાવે છે. આજે પ્રચારને શક્તિશાળી સાધન માનવામાં આવે છે. બધા લોકોને ઈચ્છિત દિશામાં વાળવા માટે જાહેરાતો કરવામાં કુશળ વેપારીઓથી માંડીને ધર્મ ઉપદેશકો અને રાજનેતાઓ વગેરે આ જ વાણી અને લેખનના સાધનોનો ઉપયોગ કરે છે. ઘણા સમયથી માનવીય પ્રવૃત્તિને પતનના માર્ગેથી ઉત્થાન તરફ વાળવા માટે થોડા પ્રયત્નો છૂટા છવાયા આંદોલનો રૂપે ચાલતા રહ્યા છે, અને તેનો થોડો ઘણો પ્રભાવ જોવા પણ મળે છે, પરંતુ તે મામૂલી હતા. તેના ઉપર કોઈ મોટી આશા રાખી શકાતી નથી. તેનું કારણ એ છે કે પ્રયત્ન કરનારા એ ભૂલી જાય છે કે જે વાતની જાણકારી ન હોય તેને કલમ અને વાણીથી જણાવી તો શકાય છે, પણ જેને જાણે તો છે પણ માનતા નથી, તેને મનાવવા માટે વધુ ઉચ્ચ અને વધુ શક્તિશાળી માધ્યમ ઉપયોગમાં લાવવાની જરૂર છે. સર્વસાધારણને દયા, ધર્મ, સદાચાર, સંયમ, ભક્તિ વગેરેના મહત્વની તથા મહાત્મ્યની ખબર ન હોય અથવા તેનો અસ્વીકાર કરતા હોય તેવું નથી. તેઓ એ વાતનો બીજાને ઉપદેશ આપે છે, પણ મુશ્કેલી એ છે કે ઉપદેશકો પોતે એ માર્ગ પર ચાલી શકતા નથી. આ અસમર્થતા એમના શરીર કે મનની નથી, પરંતુ અંતઃકરણની છે. તેથી ઉપાય પણ એ નબળા અંગનો જ કરવો જોઈએ. પગે તેલ લગાવવાથી મૂત્રપિંડની બીમારી દૂર થઈ શકતી નથી. નબળા અંગ સુધી ઉપચારનો પ્રભાવ પહોંચે તો જ કંઈક અસર થશે. કલમ અને વાણી દ્વારા ધંધાદારી લોકો દ્વારા રજૂ કરવામાં આવે છે તેની એક નાનકડી લહેર લોકો સુધી પહોંચીને હવામાં ઉડી જાય છે. એવું જોવામાં આવે છે કે એકના એક પ્રકારના પ્રયત્નો માણસના અંતઃકરણને વાસના તથા તૃષ્ણાના આકર્ષણોથી દૂર કરીને પવિત્રતા અને પરમાર્થની દિવ્ય જ્યોતિ ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જાય છે.
આપણામાંથી અનેક જણે સદ્ભાવનાથી કેટલાય સુધારાત્મક પ્રયત્નો કર્યા છે, પણ તે ઉપર છલ્લા હોવાથી તથા સાધન હલકા હોવાથી થોડીક છટા દેખાડીને તે અદૃશ્ય થઈ ગયા. સમસ્ત માનવ સમાજમાં એક વિશાળ અને શક્તિશાળી ઉથલપાથલ કરી શકવાની, પતનના પ્રચંડ પ્રવાહને બદલવાની શક્તિ ફક્ત ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક પ્રયોગોમાં જ હોય છે, અને તેમનો જ્યારે યોગ્ય રીતે પ્રયોગ થયો છે ત્યારે ઈચ્છિત પરિણામ પણ મળ્યા છે. આ જાતના પ્રયોગો કદી નિષ્ફળ જતા નથી. ભારતના વર્ચસ્વનો ઇતિહાસ તેના આત્મબળની સફળતાને પ્રગટ કરે છે. પ્રાચીન કાળમાં આપણા મહાન ઋષિઓ જ આ દેશની મહાન પરંપરાઓના નિર્માતા હતા. તેમની પાસે ભૌતિક સાધનો ઓછા હતા, પણ આત્મબળ એટલું પ્રચંડ હતું કે તેઓ નદીના પૂરમાં તણાતા તણખલાઓની જેમ પોતાના ભાવના પ્રવાહમાં જનસમૂહને તાણી જતા હતા. કાદવમાં ફસાયેલ હાથીને હજારો દેડકાઓ પણ બહાર કાઢી શકતા નથી. તેને શક્તિશાળી હાથીઓ જ યુક્તિપૂર્વક બહાર કાઢી શકે છે. તેવી જ રીતે આંતરિક નબળાઈની ખામી આત્મબળવાળા લોકો દ્વારા દૂર થઈ શકે છે. ઋષિઓએ એવું જ કર્યું હતું, કેમ કે તેઓ પોતે પ્રકાશવાન હતા. તેથી તેમણે પોતાની આસપાસના આખા ક્ષેત્રને પ્રકાશિત કરી દીધું હતું. એ કહેવાની જરૂર નથી કે આ દેશના રહેવાસીઓ જ્યારે આધ્યાત્મિક માન્યતાઓ અને ભાવનાઓથી પ્રભાવિત હતા, તે દિવસોમાં આ ધરતી પર સ્વર્ગ હતું. દરેક માણસની અંદર દેવત્વ પ્રકાશતું હતું, અને તે લાભ મેળવવાની લાલસાથી આખી દુનિયાના લોકો ભારતવાસીઓનું માર્ગદર્શન, સહકાર અને પ્રકાશ મેળવવા માટે આતુર રહેતા હતા. આ વિશેષતાઓને લીધે જ ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં સર્વોત્તમ ગણાતી હતી. પ્રકાશ સ્તંભો બુઝાઈ જતા અંધકાર ફેલાઈ જવો સ્વાભાવિક જ છે. જેમ જેમ ઉચ્ચ આત્મબળવાળા લોકો ઓછા થતા ગયા, તેમ લોકમાનસની શ્રેષ્ઠતા પણ ઘટતી ગઈ. આ પતનને સામાન્ય લોકો પ્રચાર સાધનોથી રોકી શકતા નથી, અને તેઓ રોકી પણ ન જ શક્યા. આપણે આપણા લાંબા ઇતિહાસ ઉપર નજર નાખીશું તો ઉચ્ચ આત્મબળવાળા આત્માઓના અવતરણની સાથે સાથે લોકમાનસનું ઉત્થાન તથા પતન પણ જોડાયેલું જણાશે. જે દિવસોમાં મહાપુરુષો જન્મ્યા તે દિવસોમાં ગમે તે યુગ ચાલી રહ્યો હોય તો પણ સતયુગનું જ વાતાવરણ ઉત્પન્ન થયું છે. ભગવાન રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, ગાંધી વગેરેના વિચાર પ્રવાહથી કરોડો લોકો પ્રભાવિત થયા હતા. સમર્થ ગુરુ ગોવિંદસિંહ વગેરેની પ્રેરણાથી લોકોએ એકથી ચડિયાતા ત્યાગ તથા બલિદાન આપવાની હરીફાઈ કરી હતી. હજુ થોડાક વર્ષો પહેલા જ ગાંધીની આંધીમાં લાખો લોકોએ જે આદર્શવાદિતાનો પરિચય આપ્યો હતો, તેનાથી એ માન્યતા સાચી સાબિત થાય છે કે ઉચ્ચ કક્ષાના આત્મબળવાળા આત્માઓ જ જનમાનસનો માર્ગ બદલવામાં સમર્થ થઈ શકે છે. મામૂલી પ્રચાર સાધનો પણ ઉપયોગી તો છે, પણ તેટલા માત્રથી આ બાબતમાં કોઈ પ્રભાવશાળી પરિણામ આવી શકતું નથી. ભાવિ નવનિર્માણમાં અધ્યાત્મએ જ મુખ્ય ભૂમિકા ભજવવી પડશે. પ્રાતઃકાળનો શુભ સંદેશ લાવનાર ઉષાની સાથે સાથે બીજા પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ અને યોગી અરવિંદની તપશ્ચર્યાનું પરિણામ જો કોઈ જાણી શકે તો તેમને જણાશે કે પાછલી શતાબ્દીની બધી જ રાજનૈતિક અને સુધારાત્મક ચેતનાઓનું સૂત્ર સંચાલન આ બે આત્માઓએ જ કર્યું હતું. કેટલીય કઠપૂતળીઓ પડદા પર આવતી જતી રહી, અને તેમના અભિનયથી લોકો ખૂબ પ્રસન્ન થઈ જતા, પણ તેમનું સંચાલન આ પ્રચંડ આત્મબળવાળા મહામાનવો દ્વારા જ થતું હતું. ભારતનું 1000 વર્ષની ગુલામીમાંથી મુક્ત થવું અને સુધારાત્મક ચેતનાનો ઉદ્ભવ એ આપણી સામે આ શતાબ્દીની બે મહત્વપૂર્ણ પ્રાપ્તિઓ છે. તેનો પ્રત્યક્ષ યશ કોને મળ્યો અને કોને નહીં તેના વાદ વિવાદમાં પડવા કરતા આપણે એ જાણી લેવું જોઈએ કે મહાન જાગૃતિ પાછળ કેટલીક વિશેષ, અજાણી તથા રહસ્યમય આધ્યાત્મિક વ્યક્તિઓ પણ કામ કરી રહી હતી. હવે આગળનું જે મહાન કાર્ય બાકી રહ્યું છે, નવયુગનું જે નવું નિર્માણ થનાર છે, તેમાં પણ અધ્યાત્મની આધ્યાત્મિક બળવાળા ઉચ્ચ કક્ષાના મહામાનવોની જ ભૂમિકા હશે. પછી પ્રત્યક્ષ યશ ઇતિહાસકારો ભલે ગમે તેને આપે,
વિશ્વનું ભાવિ નવનિર્માણ માણસની શ્રેષ્ઠતાની વૃદ્ધિ પર આધારિત હશે. તેના માટે પ્રેરક કેન્દ્ર ભલે ને ગમે તે હોય, પણ તેને હજારો સાથીઓની જરૂર પડશે. તેઓ ભલે ઊંચી લાયકાતવાળા ન હોય, પણ આધ્યાત્મિક ઉત્કૃષ્ટતાની વિશેષતા તો અવશ્ય હોવી જ જોઈએ. આજે એના ઉત્પાદનને જ સૌથી મોટું કાર્ય માનવું જોઈએ. પૂર્વજન્મોની અનુપમ આધ્યાત્મિક સંપત્તિવાળા કેટલાય આત્માઓ હાલ મોજૂદ છે. પાછલા કેટલાક સમયથી અયોગ્ય પરિસ્થિતિઓમાં પડ્યા રહેવાથી એ તેજીલી તલવારો પર કાટ લાગી ગયો છે. તે કાટને દૂર કરવાનું કાર્ય યુગ નિર્માણ યોજનાના કાર્યક્રમો દ્વારા ચાલી રહ્યું છે. એવી આશા રાખવી જોઈએ કે આવતા 3 વર્ષમાં આ કાર્ય પૂરું કરી લેવામાં આવશે. આજે જે વ્યક્તિઓ તદ્દન સામાન્ય સ્થિતિની જણાય છે અને જેમનામાં કોઈ મોટું કામ કરવાની શક્યતા જણાતી નથી, તેવી કેટલીય વ્યક્તિઓ અસાધારણ પ્રતિભા અને શક્તિ લઈને કાર્યક્ષેત્રમાં ઝંપલાવી નવનિર્માણનું મહાન કાર્ય, જે આજે સ્વપ્ન જેવું દેખાઈ રહ્યું છે, તેને કાલે મૂર્તિમંત કરી બતાવશે. માણસના આવરણની અંદર સુષુપ્ત અવસ્થામાં એક શક્તિશાળી દેવ મોજૂદ છે. તેને જો જગાડવામાં આવે તો કોઈ વાત અશક્ય રહેશે નહીં. દેવત્વના જાગરણનું આજનું અભિયાન વિશ્વનું ભાવનાત્મક નવનિર્માણ કરવામાં સફળ થઈને જ રહેશે. કેમ કે તેનો આધાર છીછરા સામાન્ય પ્રચાર સાધનો નથી, પરંતુ તેમાં આત્મશક્તિના પ્રયોગો કરવામાં આવશે, જે અસંખ્ય વખત સફળ થયા છે.